ચાલો વૃંદાવનની આધ્યાત્મિક યાત્રા પર જઈએ, જ્યાં 2 મંદિરોની અનોખી ગાથા છે. આ પવિત્ર નગરમાં ફક્ત 3 કિલોમીટરના અંતરે ભક્તિના 2 સાવ અલગ વિશ્વ વસેલા છે. એક છે 21મી સદીની આધુનિક અજાયબી અને બીજું 16મી સદીનું એકદમ પ્રાચીન અને પવિત્ર ધામ. તો ચાલો આ સફર શરૂ કરીએ પ્રેમ મંદિરથી, એટલે કે દિવ્ય પ્રેમનું મંદિર. આ મંદિર કેટલું વિશાળ છે? એ વૃંદાવનની બહાર પૂરા 55 એકરમાં ફેલાયેલું છે. આને બનાવતા પૂરા 12 વર્ષ લાગ્યા અને ખર્ચ 150 કરોડ રૂપિયા. આખું મંદિર ઇટાલિયન માર્બલથી બનેલું છે અને તેની કોતરણીમાં કૃષ્ણલીલાની કથાઓ જીવંત થાય છે. અને સાંજે તો એનો નજારો જ અલગ હોય છે, એક શાનદાર મ્યુઝિકલ ફાઉન્ટેન અને લાઇટ શો સાથે. પણ સવાલ એ છે કે આટલા ભવ્ય મંદિર પાછળ કોણ હતું? એ હતા જગદગુરુ શ્રી કૃપાલુજી મહારાજ, એક ખૂબ જ જાણીતા આધ્યાત્મિક ગુરુ. અને જગદગુરુ પદવીનો અર્થ શું થાય? સંસ્કૃતમાં એનો અર્થ છે વિશ્વગુરુ. આ ટાઈમલાઈન તેમની આખી સફર બતાવે છે, તેમના જન્મથી લઈને 2012માં મંદિરના ઉદ્ઘાટન સુધી. હવે ચાલો એ 3 કિલોમીટરની તીર્થયાત્રા કરીએ, જે આધુનિકતાને પ્રાચીનતા સાથે જોડે છે. યાત્રાળુઓ ચાલીને ભક્તિભાવથી આંતર કાપે છે અથવા તો રિક્ષા કે કારનો સહારો લે છે. અને આ સફરનું અંતિમ મુકામ છે વૃંદાવનનું પ્રાચીન હૃદય, બાકે બિહારી મંદિર. આ મંદિર 16મી સદીનું છે અને તેના ઊંડા ઇતિહાસ અને ખાસ પૂજાવિધિ માટે જાણીતું છે. અહીં પૂજાની શૈલી એકદમ વિપરીત છે. મૂર્તિ સામે વારંવાર પડદો ખેંચવામાં આવે છે. એટલે આ માત્ર ભૌતિક અંતર નથી, પણ શ્રદ્ધાની સદીઓને જોડતો એક પુલ છે. વૃંદાવનમાં આધુનિક ભક્તિ અને પ્રાચીન પરંપરાઓ એકસાથે મળીને આધ્યાત્મિક વારસાને વધુ સમૃદ્ધ બનાવે છે. તો આના પરથી એક મોટો સવાલ એ થાય છે કે ભક્તિ જેમ જેમ વિકસે છે તેમ તીર્થયાત્રાનું ભવિષ્ય કેવું હશે?